નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારે નવા વર્ષની શરૂઆત થતાં જ સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર જાહેર કરી દીધી છે। કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોમાં હાલમાં કાર્યરત લાખો કર્મચારીઓ માટે આ નવી સુવિધા જે છે તે જાહેર કરાઈ છે, જે 1 જાન્યુઆરી 2026થી વિધિવત રીતે લાગુ થઈ ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો વિગતવાર જાણીશું કે કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ માટે કઈ ભેટ જાહેર કરી છે, જે 1 જાન્યુઆરી 2026થી મળવાપાત્ર થશે। તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। તો સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ અને નવી સુવિધા જાહેર કરી દીધી છે। તો આ એકાઉન્ટની સૌથી મોટી વિશેષતા છે ગવર્મેન્ટ દ્વારા ઝીરો બેલેન્સ સેલરી એકાઉન્ટને લઈ અને મહત્વની સુવિધા જાહેર કરવામાં આવી છે। જે એકાઉન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઝીરો બેલેન્સ સેલરી એકાઉન્ટ હશે અને જેમાં લોન પર ઓછો વ્યાજદર, અકસ્માત વીમો અને એરપોર્ટ લાઉન્જ જેવી સુવિધાઓ પણ સામેલ છે। સરકારનો હેતુ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓએ અલગ અલગ સેવાઓ માટે અલગ અલગ એકાઉન્ટ કે પોલિસી લેવી ન પડે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નાણાં વિભાગ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે કે DFSએ એક મોટી સુવિધાની જાહેરાત કરી છે અને શરૂઆત પણ કરી છે। સરકારે સમગ્ર વેતન ખાતા પેકેજ એટલે કે કોમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજ લોન્ચ કર્યું છે, જેમાં એક જ સેલરી એકાઉન્ટ દ્વારા બેન્કિંગ, વીમો અને કાર્ડ સંબંધિત અનેક ફાયદાઓ મળશે। આ એકાઉન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઝીરો બેલેન્સ સેલરી એકાઉન્ટ હશે અને જેમાં લોન પર ઓછો વ્યાજદર, અકસ્માત વીમો અને એરપોર્ટ લાઉન્જ જેવી સુવિધાઓ પણ સામેલ છે। સરકારનો હેતુ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓએ અલગ અલગ સેવાઓ માટે અલગ અલગ એકાઉન્ટ કે પોલિસી લેવી ન પડે। શું છે આ સુવિધા? તો આ કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ કેન્દ્ર સરકારના ગ્રુપ એ અને ગ્રુપ બીના અને ગ્રુપ સીના તમામ કર્મચારીઓ ખોલાવી શકે છે। એટલે કે વર્ગ 1, 2 અને 3ના કર્મચારીઓ માટે આ ખાસ સેલરી એકાઉન્ટ છે, જે ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓ ખોલાવી શકે છે। મંત્રાલયે તમામ કેન્દ્રીય કર્મચારીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના વર્તમાન સેલરી એકાઉન્ટને પોતપોતાના પબ્લિક સેક્ટર બેન્કોમાં અપગ્રેડ અથવા માઇગ્રેટ કરાવી લે, જેથી આ સુવિધાઓનો લાભ તેમને મળી શકે। જો કે આ સ્કીમમાં ગ્રુપ ડીના કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા નથી અને હજુ સ્પષ્ટ નથી કે કેન્દ્ર સરકારના સ્વાયત્ત સંસ્થાઓના એટલે કે ઓટોનોમસ બોડીઝના કર્મચારીઓ આમાં આવશે કે નહીં। બેન્કિંગ સુવિધાઓ, તો બેન્કિંગ સુવિધાઓની વાત કરીએ તો આ એકાઉન્ટ સંપૂર્ણપણે ઝીરો બેલેન્સ હશે। RTGS, NEFT અને UPI જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન બિલકુલ મફત રહેશે। આ ઉપરાંત ચેકબુકની સુવિધા, લોકરના ભાડામાં માફી અને હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન તથા પર્સનલ લોન પર ઓછો વ્યાજદર અને ઓછી પ્રોસેસિંગ ફી મળશે। પરિવારના સભ્યો માટે પણ બેન્કિંગ લાભો આપવામાં આવશે। જો કે આ સુવિધાઓ બેંક અને કર્મચારીના પદ કેડર મુજબ થોડી અલગ હોઈ શકે છે, તેથી એકાઉન્ટ ખોલાવતા પહેલા બેંક પાસેથી માહિતી મેળવી લેવી જરૂરી છે। વાત કરીશું વીમો અને કાર્ડના લાભો। તો વીમો અને કાર્ડમાં લાભો આ એકાઉન્ટને વધુ ખાસ બનાવે છે। આમાં પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ 1.5 કરોડ એટલે કે 1.5 કરોડ રૂપિયા સુધી અને એર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ 2 કરોડ રૂપિયા સુધી મળશે। સાથે જ 20 લાખ રૂપિયા સુધીનો ઇનબિલ્ટ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પણ સામેલ છે, જેને જરૂરિયાત અનુસાર વધારી શકાય છે। હેલ્થ ઇન્સ્યોરન્સમાં કર્મચારી અને તેના પરિવારને કવર મળશે। ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર એરપોર્ટ લાઉન્જ એક્સેસ, રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેક જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે, જે બેંક અને કેડર અનુસાર